હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય મહાકાલ. તો અત્યારે સવારમાં અમે જઈએ શાળામાં ઝંડો ફરકાવા પ્રોગ્રામ છે એટલે તો અમે બધા જઈએ છીએ. હા, જવું પડે વારમાં આપણે. ચાલો જઈએ ને તમને બતાવીએ અમારો અહીંનો પ્રોગ્રામ, ગણવાડા સ્કૂલનો પ્રોગ્રામ. અહીંયા જોવા પહોંચવા આવ્યા છીએ સ્કૂલમાં અને બહુ અહીંયા આખા ગામની વસ્તી આવે જોવા. અહીં રહી ગણવાડા પ્રાથમિક શાળા. તો ચલો આપણે પણ પ્રોગ્રામ જોઈએ. तेरी धूप से रोशन तेरी हवा पे जिंदा तेरी पढ़ने पर अब देखो बन लेंगे हम जान. જે મોટા દાતાઓ છે કે જેમને આપણા બાળકોની આપણી શાળાની જરૂરિયાતો પૂર્ણ કરી છે, તો એવા દાતાઓનું અમારો શાળા પરિવાર તિથિ ભોજન ઠાકોર નટવરજી જવાનજી 5/2/2024 ના રોજ
दर्द है क्या तेरी धूल से पड़ के, तेरी धूप से रोशन, तेरी हवा पे जिंदा, तू बाग है मेरा, मैं तेरा परिंदा. હા જો આ દિલીપભાઈ આવી ગયા ગાડી બેહું તો ઉલટી થાય. ગાડી બેહું તો જ ઉલટી થાય. રિક્ષા બેહું તો નહીં થતી. બસમાં બેહું તો નહીં થતી. વિમાનમાં બેહું તો નહીં થતી. ખાલી ગાડી બેહું તો જ થાય. તો હુકમ ગાડી બેહો. ના બેસતા હો તો રિક્ષા બેહો, બસમાં બેહો, વિમાનમાં બેહો. ઓછું પડે તો ઘેર બેહો કર. હુકમમાં ગાડી બેહો. અવથી ગાડી ના બેસતા તો ઉલટી નહીં થાય. ₹100 દવા તો કરી કે ગાડી ના બેસતા તો ઉલટીઓ નહીં થાય. રામુ સામુ પાસ. એ સાહેબ તમે ઘરનું બધું કોણ કરી નાવો? કોમ તો કરવું જ પડે.
શું કરવા ખાટું ખો ખાટું ના ખાતા હોય તો ખંડ ના આવે હવેથી ખાટું ના ખાતા તો ખંડ નહીં આવે એ ભાઈ અમા પૈસા ના પૈસા દવા કરી ના દવા તો કરી નહીં દવા તો કરી ખાટું ના ખાતા તો ખંડ નહીં આવે કેટલા રૂપિયા 500 રૂપિયા સામુ સામુ 500 ડોક્ટર બેજાડામાં લૂંટી ગયા. આ મને લૂટી ગયા મારું મને લૂંટી ગયું. મારે લૂટી ગયા 500 રૂપિયાની દવા તો કરતો નહીં. મારે 500 રૂપિયા લઈ જઈને દવા ના કરી મારાય મારે લઈ હવે તો કરવું પડશે. ચાર બકરા આવી આ તો આઈ લઈ લે ને અરે બોલ સાહેબ હાથમાં ખડાવો તો ખાણી લેવાનું કોકને મારવાની ખડાવો તો મારી લેવાનું તમને જ મારીએ એ રામસાવ બચાવ લે ખૂબ સરસ. हिंदुस्तान की मिट्टी एक मेरी रक्षा के लिए सरहद पर जान लुटाता है एक मेरे देशवासियों के लिए दिन रात फसल उगाता है एक किसान और एक जवान एक कर्म का कर्ज जो दूसरा का धर्म का कर्ज निभाता है यही लाज रखने वाले इन दोनों बेटों को इस धरती माँ और मेरा यानी कि इस मिट्टी का सलाम है.
સન્માન શાળા પરિવાર તરફથી કરીએ છીએ. આપણી શાળાની બહેનો અહીંયા આવશે. આપણી શાળાની બહેનો અહીંયા આવશે અને 200 રૂપિયા ફિરોઝા બીબી બશીર મિયા તરફથી આપણી શાળાને મળે છે. દાતાઓનો ખૂબ ખૂબ ધન્યવાદ. આ વર્ષે જેટલા જન્મેલા બાળક અને એમના માતા એમનું સન્માન આવો. હવે દીકરીઓનો જે જન્મ થયો છે આ છેલ્લા 1 વર્ષની અંદર એ તમામ વાલીશ્રીઓને આપણે મોમેડો શાળા પરિવાર તરફથી કરાવીએ છીએ. ધન્યવાદ. તો ગાઈસ જુઓ બધા છોકરાઓના અને નાસ્તો આવી ગયો. બધા નાસ્તો આપે. ગામડાની શાળામાં આટલું શાંતિ હા. નાસ્તો મળે આપણને. બધા નાસ્તો આપે. અરે ભાવ બધા અત્યારે પ્રોગ્રામ પૂરો થયો નાલે ભાગ લીધો હતો. જીનલ અને આ ગોડું એ આ ડાબરની બેન છે નાની. આ ડાબરની બેન આમ કર. હા જો કેવા સરસ તૈયાર થયા છે લે મને ટુકડ ભરાય. એને બંદૂકો લાગી ને અને અત્યારે પ્રોગ્રામ પત્યો ને બધા હવે ઘરે જઈએ. હા મજામાં? હા તમે હારા ને મજામાં ને? બેબી એ મજામાં છે. રવિ તો રોતું છું. રવિ મારે વધારે રોજજો. ના હું તો મગભાત બનાવું તું હેડ માર ઘેર ખાવા. અને આજે બધા બેઠા છીએ અને અમે દર્શન કરી લઈએ. હા મજામાં તમે કાકી? અને અમે દર્શન કરું મીના પપ્પા દર્શન કરું મેલડીમાંના અને આ બાજુ ચામુંડમાન મંદિર. ત્યાં તો મીના પપ્પા બધાને મળું છું. આવજે ના બહાર ખેતરમાં જો બે માપે ખાજે પાછો. ડબાન ઘેર ચા પીવા બેઠા છીએ. નહીં હાલવા પાછો આવતા વર્ષે પમ્મા આવશે. બધા આસુ ડાબરના આ મનુ અમારી ડાબાની બુન મનુ કે મની મની મળી એટલે બિલાડી ના થાય. હા ના મની એટલે મની સાથે ડબાનો પટ્ટો કે એકબીજાને ઉડાવું છે. ડબ્બો કુવાનું ડબ્બો 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 જેણા જેણા ઘૂઘરા કાલમાં દેખાયા જ નહીં આયા જ નહીં હે મિહિર આવે તો જ આવે. હેડ માર ઘેર હેડ હેડ ટોમેટા લઈને ફર. કેવી સરસ જગ્યા આખી ગુલાબની વાડી. ગુલાબ ને બધું કેટલું આવ્યું છે અહીંયા. કાકીને બધા ચા નાસ્તો કરીને ઘરે ગયા. ચા બા પીવાઈ ગઈ છે. પ્રોગ્રામ જોઈને આવ્યા પછી હવે આપણે વાસણ બાસણ કરીએ. અમે ચા નાસ્તો કરી લીધો. કાકીને બધાને ચા નાસ્તો કરાયો અને હવે આપણે વાસણ બાસણ કરી પછી રસોઈની તૈયારીઓ કરીએ ગાઈસ. અને બધાએ જુઓ મકાઈના રોટલા ખાધા અમારા રાતના અને ભજીયા ને બધું હતું તો નાસ્તો ને ચા કરી લીધું છે. હવે રસોઈમાં શું બનાવીશું? મગ અને ભાત. ચલો બનાવી લઈએ. જુઓ જમવાનું બની ગયું છે અને પીરસી દીધું છે. તો શું શું બનાવીશ તમને બતાવો. ગરમ ગોટા, મરચા, મગનું શાક અને ભાત. પતી ગયો રહેતો હોય હાલવો. ચલો તો જમી લઈએ. હેડો જમવા. હવ ચલો બે કઈ જુઓ અમારા કાકી તો પાણી ભરીને કેવા આવું ખેતર વચ્ચેથી પાણી ભરીને આવું અત્યારે. અને આ જુઓ અમારે આવી બારી ને એથી પાછળ અમારે ખેતર દેખાય. વાસણ બાસણ ઘસાઈ ગયા, જમી લીધું. હવે પોતા બોતા કરવા તો કરી લઈએ. ગાઈસ ઘેર તો ધ્રુવીન મેં બે રાહ જોઈ રહ્યા છે મમ્મી ક્યારે આવો ક્યારે આવો. પછી ઘેર જવા માટે નીકળીએ. પહેલાં કચરા પોતા કરી દઈએ ઘરમાં. ઘર ચોખ્ખું જ પણ કરી દઈએ આપણે કારણ કે અમારે અહીંયા રહેવા આવવાનું છે. 3 થી 4 દિવસ રહેવાનું છે ગાઈસ. તો આવી જઈશું. પછી વધારાનો સામાન આજ મૂકી દીધો લાઈન. 30 તારીખથી લઈ અને છેક 5મી તારીખ સુધી અમે અહીંયા જ રહીશું. તો અમારા ત્યારે વિલેજ વ્લોગ આવતા રહેશે. દરેક મિત્ર સપોર્ટ કરજો. એના પપ્પા તો આરામ કરો ખાઈ પીને. કાકા જો વાતો કરું આરામ કરું છું. અને અત્યારે જુઓ 1 વાગે હવે અમે નવરા થઈ ગયા છીએ. હવે અમે મહેસાણા જવા નીકળીએ છીએ.
લગભગ 3 વાગ્યા છે. ચાલો જય શ્રી મહાકાલ. ચલો આવજો. 29. કંકોત્રી આવી ગઈ છું 29 તારીખની. તો હવે જવા માટે નીકળીએ મહેસાણા. ના પપ્પા જ્યાં દર્શન કરવા. હેડો ડબ્બા આવું નહીં? હેડો હેડો. અમે આવશું પછી. એવું તબિયત સાચવજે તો. હા. આવજો. હા તો ચલો હવે નીકળીએ. હવે અમે જઈએ ખટાસણા ગામ. ધ્રુવીના મેરેજ સર્ટી કઢાવવાનું છે તો એના માટે લેવા માટે મહારાજને મળવા માટે. તો ચલો ખટાસણા જઈએ. ગાડી અહીંયા મૂકવી પડી. રોડનું કામ ચાલુ છે તો રોડ બને છે એટલા માટે ગાડી મૂકી ચાલતા ચાલતા અમે મહારાજના ઘર જઈએ છીએ. ચલો તમે આ છે મહારાજનું ઘર. અમે લોકો આવ્યા છીએ મહારાજના ઘરે. પપ્પા તો બેસી ગયા. હા મહારાજ આવું હમણાં રાહ જોઈએ બેસીએ. મહારાજ શ્રી હર મહાદેવ. હો શાંતિ. અરે આ મહારાજ અમારા. હા કોઈને કેવડાવવું હોય તો કેવડાવજો ગાઈસ. લગ્ન બધું કથા લગ્ન હવન બધું અમારા આજ આવે મહારાજ. હા વર્ષોથી આવે છે. હા દાદાના ટાઈમથી આવે. જીવાબા લાયા કોળું કાકો અને મેઠો કાકો તમે નામ સાંભળ્યું હોય. હા એનું નામ આપડેલું. અને રસોડું કરવા આવતા. બરાબર. બરાબર પછી તમારે તો ચિત્તૂરના મહારાજ આવતા એટલું હોવા પણ દારૂ પી રેડી થઈ અને પૂરી જોઈ અને પેલા ગોરજાનું કોઈ કે ભાઈ ઘેરા છે. ગાઈઝ મહારાજ જોડે કામ બધું પતી ગયું. જુઓ લઈ લીધું એમનું સર્ટિફિકેટ અને હવે જઈએ આપણે મહેસાણા. તો હવે ગાડી આપણી શરૂ થઈ ગઈ. ઉપડે હવે ક્યાં જવાનું? મહેસાણા. શાક લેવા ઉભા રહ્યા. જુઓ પટ્ટા વાયેલા ને લસણ એની પાછળ વરિયાળી. તો ચલો થોડું સબ્જી લઈ લઈએ મહેસાણા લઈ જવા માટે. અહીંયા ખેતરનું તાજું તાજું શાક છે બધું. જો એમાં તો ગાઈસ પટ્ટા હતા નહીં તો અહીંથી બેન બિચારા તાજા તાજા પટ્ટા તોડવા ગયા અમારા માટે. કેવા પટ્ટા તાજા તાજા પટ્ટા. આપણે પટ્ટા તોડાવડાવીએ બેનના અને અહીંથી વેચાતા થોડા પટ્ટા લઈ લઈએ. પટ્ટા લઈ લીધા. ફ્રેશ લસણ. ગાઈ જુઓ ઢગલાબંધ શાકભાજી લઈ લીધું તાજું તાજું ખેતરનું. તો ચાલો આવા જઈએ. છોકરા રાહ જોતો હશે. અમે અહીંયા ગેસ પૂરા ઉભા રહ્યા છીએ. ગેસ પૂરાઈને પછી નીકળીએ. તો ગાઈસ અત્યારે 5:30 થયા છે અને અમે મહેસાણા પહોંચી ગયા છીએ. અને તમને કંઈક બતાવું. ચાલો જુઓ સામેની સ્કૂલ બતાવું છું. ગાઈસ આ સામે જે સ્કૂલ છે ગુજરાત વિદ્યાલય એમાં મેં શિક્ષકની 4 વર્ષ નોકરી કરેલી છે. પ્રાઇવેટ સ્કૂલમાં પણ 4 વર્ષ જોબ કરેલી છે મેં. બહુ ટાઈમ થઈ ગયો પણ સાસુ અપ થઈ ગયા એટલે પછી નોકરી મારે છોડવી પડી હતી. અને પછી આપણે ઘરકામમાં લાગી ગયા હતા અને પછી યુટ્યુબ ચેનલ ચાલુ કરી આપણે. મહેસાણા પહોંચી ગયા. જુઓ સુરત દાદા કેટલા મસ્ત દેખાય. થવાની તૈયારી. થવાની તૈયારી. સનસેટ પછી થેલા મિલાન મીના પપ્પાએ તો ઉટકી લીધો થેલો આપણો. આપણે ડબ્બો ને એવું લઈ લઈએ. હેડો મીરભાઈ આવી ગયા હેલ્પ કરાવવા. લે ઉભા રહો. હા ના એ તો ગુડી નહીં. ભાઈ તો ડબાન બબાન નહીં ગયા ને. ધ્રુવી બેન શું કરસ જોઈએ. આપણે તો કંકોત્રી ને બધું લઈ લે. ધ્રુવી બેન તમારે ચોકલેટ કોમ કરતા હતા. ઓહો કેવું રહ્યું 2 જણના? મજા આવી? હું ના પડી જતા મમ્મી વગર. હે ને માર નહીં ખાવી બસ. ગાઈસ ફાઇનલી ઘરે આવી ગયા છીએ. હવે ધ્રુવી બનાવશે રોટલી. ધ્રુવી ક્યાં ગઈ? એમ ગયા કે અત્યારે તારો બનાવવાની. અમે થાકેલા તમારે બનાવવાની. અમે ઘણા હાથ ફર્યા ખાલી. ના સમોડા નહીં ગયા. તો બંને ચોકલેટના ભાગ પડાવવા આવી ગયા. મને તો નહીં ખાવી. મારે નહીં ખાવી. તો ગાઈસ આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ. હવે આપણે રસોઈ બનાવીએ. તો આજના બ્લોગમાં આટલું. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગાઈસ. થેન્ક્સ ફોર વોચિંગ માય બ્લોગ. બાય.